ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શિવમ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। મારું નામ છે ડામોર સુરેખાબેન। ધોરણ 5 વિષય પર્યાવરણ, પાઠ 10 દિવાલોની કહાણી ભાગ 1 આપણે આગળના વિડીયોમાં શીખી ગયા। હવે ભાગ 2 આપણે જોઈશું। પૂર્વ પશ્ચિમ ક્યાં છે? તમે જે જગ્યાએ છો ત્યાં સૂર્ય કઈ બાજુએ ઉગે છે? તે કઈ બાજુએથી આથમે છે? તમે જ્યાં ઊભા છો તમારી પૂર્વમાં શું છે તે શોધી કાઢો। તમારી પશ્ચિમમાં શું છે તે ઉત્તર દક્ષિણ સુધીમાં પણ શું આવે અને ઉત્તરમાં અને દક્ષિણ શું આવેલું છે તે પણ શોધી કાઢો। કહો અને લખો। આગળના પાના પર આપેલા ઉપરકોટના નકશાને ધ્યાનથી જુઓ। નકશા ઉપર તીર અને નિશાનીઓ 4 દિશાઓ બતાવે છે। જો તમે મુખ્ય દરવાજાની અંદર જાઓ તો નીલમ માણેક તોપ તમારી કઈ દિશામાં કઈ બાજુએ હશે? મુખ્ય દરવાજાની કિલ્લાની અંદર જોઈશું તે નીલમ માણેક તોપ ડાબી બાજુએ હશે। જો કોઈ બુદ્ધ ગુફા પાસે છે તો પાણીના કુંડ તેની કઈ દિશામાં હશે? જો કોઈ બુદ્ધ ગુફા પાસે પાણીના કુંડ દક્ષિણ દિશામાં હશે। બૌદ્ધ ગુફાથી જામા મસ્જિદ પહોંચવા તમે કઈ દિશાએ ચાલશો? બૌદ્ધ ગુફાથી જામા મસ્જિદ પહોંચવા હું દક્ષિણ દિશા તરફ ચાલીશ। કિલ્લાની બહાર દિવાલો પર તમે કેટલા દરવાજા જોઈ શકો છો? કિલ્લાની બહારની દિવાલ પર હું 9 દરવાજા જોઈ શકું છું। કિલ્લામાં કેટલા મહેલ છે તે ગણો। કિલ્લામાં 3 મહેલ છે। કિલ્લામાં પાણી માટે શું વ્યવસ્થા છે? ઉદાહરણ તરીકે ટાંકીઓ કે કૂવા કેવા? કિલ્લામાં પાણી માટે નવગણ કૂવો અને પાણીના કુંડ, અડીકડીની વાવ અને લશ્કરી વાવ આવેલા છે। નકશા પર 1 સેમી અંતર બરાબર જમીન પરનું 45 મીટર છે। હવે કહો નકશા પર અડીકડીની વાવ અને ધક્કાબારી વચ્ચેનું અંતર 12 સેમી છે। કેટલું છે? 12 સેમી છે। જમીન પર તે બંને વચ્ચેનું અંતર 540 મીટર હોવું જોઈએ। મુખ્ય દરવાજો અને બૌદ્ધ ગુફા એકબીજાથી કેટલા દૂર છે? તો મુખ્ય દરવાજો અને બૌદ્ધ ગુફા એકબીજાથી 8 સેમી દૂર અને જમીન પર તેના બંનેના 360 મીટર દૂર છે। આ હુમલા શા માટે છે? તમે વાતો કરી રહ્યા હતા જ્યારે યશપાલે તમને તોપ બતાવવા માટે બૂમ પાડી। તોપ જોવા માટે અમે પણ ઝડપથી ત્યાં દોડી ગયા। જીલ ખરેખર તોપ ખૂબ જ મોટી છે। આ બાજુમાં જે ગોળા છે તેવા જ અમે પણ વાપર્યા હશે। દીદી, આ તોપ વિશે અમારા વિશે અમારે જાણવું છે। દીદી, આ તોપનું નામ છે નીલમ, જે દીવની લૂંટમાંથી સુલતાન બાદશાહના હુકમથી મલેક ઇયાઝ અહીં લાવેલા। તેની બાજુમાં બીજી તોપ છે તેનું નામ માણેક તોપ છે। આ બંને તોપ ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે ઈસવીસન 1538માં થયેલી લડાઈમાં વપરાઈ હતી। ઈસવીસનની ક્યારે લડાઈમાં વપરાયા હતા? તો 1538માં। અને તે કોણ ગુજરાતમાં લાવ્યું? સુલતાન અને પોર્ટુગીઝની વચ્ચે લડાઈ થઈ હતી। જીલ, એ સમયમાં આવા હુમલાઓ શા માટે થતા? દીદી, તે દિવસોમાં સમ્રાટ રાજાઓ આવા યુદ્ધ કરતા। તેઓ નાના રાજ્યને પોતાના રાજ્યમાં હિસ્સો બનાવવાના પ્રયત્ન કરતા। ક્યારેક મૈત્રી નિભાવવા માટે, ક્યારેક 2 પરિવારો વચ્ચે લગ્ન સંબંધો અને ક્યારેક તો પોતાના રાજ્યના વિસ્તાર વધારવા માટે પણ યુદ્ધ થતું। જીજ્ઞા, મેં સાંભળ્યું છે કે સિદ્ધરાજ જયસિંહ સેના કિલ્લામાં પ્રવેશ કરીને નહીં તેની પાસે
ઘણા સૈનિકો અને હથિયારો હતા. જીગ્ના મેં કિલ્લાની પહોળાઈ અને મજબૂત દિવાલો ના જોઈ શક્યા. નકશામાં પણ દિવાલોની બાજુ ઊંડી હતી અને સેના કેવી રીતે પ્રવેશ કરી શકે? યશપાલ: જો સેના કોઈ રસ્તાથી પ્રવેશવાનો પ્રયત્ન કરે તો ગઢમાં છુપાયેલા સૈનિકો દૂરથી જ તેમને જોઈ લે અને હુમલાથી બચવા માટેના પગલાં ભરી શકે છે. જીગ્ના: ચાલો આંખો બંધ કરીએ અને અનુમાન કરીએ કે સેના ઘોડા અને હાથીઓ પર તેમની બંદૂકો સાથે આવી રહી છે. જેલ: અરે નહીં, બંને બાજુના કેટલા લોકો અને સૈનિકો આ યુદ્ધમાં મરી ગયા હશે. લોકો શા માટે યુદ્ધ કરતા હશે? યશપાલ: બંદૂકો અને તોપો ભૂતકાળની વસ્તુઓ થઈ ગઈ. અત્યારના દિવસોમાં ઘણા લોકો પાસે પરમાણુ બોમ્બ છે. આ પ્રકારનો એક જ બોમ્બ ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે. ચર્ચા કરો. નજીકના સમયગાળામાં કોઈ એક દેશ બીજા દેશ પર હુમલો કર્યો હોય અથવા તો યુદ્ધ કર્યું હોય એવું તમે ક્યાંય વાંચ્યું છે કે સાંભળ્યું છે? હા, મેં હમણાં જ અમેરિકા અને ઈરાન પર હુમલો કર્યો હતો એવું મેં સમાચાર પત્રમાં વાંચ્યું હતું. આ યુદ્ધ શા માટે, શું કારણ હતું? શોધી કાઢો. આ યુદ્ધ આતંકવાદીના નાશ માટે થયું હતું. આ યુદ્ધમાં કેવા હથિયારો વપરાયા હતા? આ યુદ્ધમાં મિસાઇલ અને લડાકુ વિમાનોનો ઉપયોગ થયો હતો. તેના કારણે કેવા પ્રકારનું નુકસાન થયું? આ યુદ્ધમાં ઘણા બધા સૈનિકો માર્યા ગયા, લોકોના જાનમાલનું નુકસાન થયું અને દેશની સંપત્તિનું પણ નુકસાન થયું હતું. શોધી કાઢો. જે મોટી બંદૂકો, તોપ યશપાલે જોઈ તે કાંસાની બનેલી છે. એક પ્રકારની ધાતુમાંથી બનેલી છે. તમે કાંસાથી બનેલી કઈ વસ્તુઓ જોઈ શકી છે? હા, મેં કાંસાથી બનેલી મૂર્તિઓ, દીવા, વાટકી, થાળી, ગ્લાસ, મેડલ વગેરે જોયેલા છે. હજારો વર્ષથી વનવાસીઓ ઘણી બધી વસ્તુઓ બનાવવા કાંસાનો ઉપયોગ કરતા. આશ્ચર્ય થાય છે કે કેવી રીતે આ તાંબુ અને કલાઈ ટીન ખીણોમાંથી બહાર કાઢતા આ ધાતુને પીગાળતા હશે અને તેને સુંદર વસ્તુઓ બનાવવામાં ઢાળતા હશે. હજારો વર્ષ વનવાસીઓ ઘણી બધી વસ્તુઓ જેવી કે મૂર્તિઓ, દીવાઓ, થાળીઓ, વાટકીઓ વગેરે કાંસામાંથી બનાવતા. તાંબુ અને કલાઈ ઘણી ખાણો ખોદીને મેળવેલી ખનિજનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા શુદ્ધ ધાતુ ઘન સ્વરૂપમાં મેળવતા હતા. તે પછી તાંબા અને કલાઈ ગરમીથી પીગાળીને મિશ્રિત કરી કાંસું મેળવતા. પછી પ્રવાહી કાંસાનો જુદા જુદા બીબાઓમાં ઢાળીને સુંદર વસ્તુઓ બનાવતા હતા. તમારા વડીલો પાસેથી શોધો એવી વસ્તુઓ જે કાંસાની બનેલી હોય અને જે તે સમયે અથવા તો હજી પણ તમારા ઘરમાં વપરાતી હોય. મારા ઘરમાં દાદા પરદાદા સમયની કાંસાની વસ્તુઓ તેમના સમયમાં હતી અને હજી પણ મારા ઘરમાં વપરાય છે તેવી વસ્તુઓ દીવા, મૂર્તિ, થાળી અને વાટકીઓ, પ્યાલા વગેરે વસ્તુઓ વપરાય છે. જુદી જુદી વસ્તુઓ રંગ પરથી શોધી કાઢો કે તેમાં કઈ વસ્તુઓ તાંબામાંથી અને કઈ વસ્તુ પિત્તળમાં અને કઈ વસ્તુ કાંસામાંથી બનેલી છે. મારા ઘરમાં ભગવાનની પૂજા માટેનો લોટો, તરભાણી, ચમચી, પ્યાલો વગેરે લાલ રંગની વસ્તુઓ, તાંબામાંથી લોટો, થાળી, વાટકી, પ્યાલા, દીવાઓ, તપેલી વગેરે પીળા રંગની વસ્તુઓ, પિત્તળમાંથી મૂર્તિ, વાટકી, થાળી, દીવા, જીતના બદલ મેળવેલા મેડલ વગેરે પાછા પીળા રંગની વસ્તુઓ કાંસામાંથી બનેલી હોય છે. પાણીની વ્યવસ્થા. અહીં તમે જોઈ શકો છો કે પાણી માટે અદ્ભુત વ્યવસ્થા છે. યશપાલ બોલ્યો: દીદી, આ અડીકડી વાવ છે. આ વાવ પશ્ચિમ પૂર્વ
પશ્ચિમ 310 ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણ 10.5 ફૂટ લાંબી. તેનો કાંઠો ઘણો જ ઊંડો અને વિશાળ છે. આ વાવમાં કુલ 166 પગથિયાં છે. કે અડીકડીની વાવમાં કુલ કેટલા પગથિયાં છે? તો 166. કિલ્લામાં રહેતા લોકો આ વાવમાંથી પોતાની જરૂરિયાત મુજબ પાણી મેળવતા હશે. કહો. આસપાસમાં જુઓ અને પાણી ભૂગર્ભમાં ઊંચી જગ્યાએ સુધી કેવી રીતે પહોંચ્યું હશે તે કહો. કે ભૂગર્ભમાં એકઠું થયેલું પાણી કૂવામાં કે વાવમાં આવે છે. કૂવામાંથી પાણી ગળા દ્વારા હાથ વડે ખેંચીને કે અથવા તો કોસ કે રેટ દ્વારા ઉપર લાવવામાં આવે છે. વાવમાંથી પાણી ભરેલી ડોલને પગથિયાથી ચડીને ઉપર લાવવામાં આવે છે. આ રીતે ભૂગર્ભમાંથી પાણી ઊંચી જગ્યા સુધી પહોંચી શકાય છે. વીજળીની મદદથી પાણી કેવી રીતે ખેંચાય છે? વીજળી વિના પાણી કેવી રીતે ખેંચી શકાય છે? કે વીજળીની મદદથી મોટર દ્વારા કૂવાનું પાણી ઉપર તરફ ખેંચાય છે, એટલે કે પાણી ચડાવવામાં આવે છે. વીજળી અને હેન્ડપંપ દ્વારા પાણી જમીનમાંથી બહાર ખેંચી શકાય છે. પછી દીદી એમને નવઘણ કૂવો જોવા લઈ ગયા. તેમણે કહ્યું, આ કૂવો ચુડાસમા વંશના નવઘણ રાજાઓના સમયમાં બનાવેલો છે. નવઘણ કૂવો એ કોના સમયમાં બનાવવામાં આવેલો છે? કે ચુડાસમાના નવઘણ રાજાઓના સમયમાં બનાવવામાં આવેલો હતો. મધ્યમાં કૂવો અને તેની ફરતે સીડીઓ છે. આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવા આવી શકે તે માટે અમુક અંતરે મોટા પ્રમાણની જાળી વિનાના ખુલ્લી બારીઓ મૂકી છે. આ કૂવો 171 ફૂટ ઊંડો છે. જે નવઘણ કૂવો છે એ કેટલા ફૂટ ઊંડો છે? 171 ફૂટ ઊંડો છે. પાણી સુધી પહોંચવા માટે ફરતે સીડીમાં કુલ 204 પગથિયાં કોતરવામાં આવેલ છે. કૂવાની અંદર ઉતરવા માટે જે સીડી બનાવવામાં આવેલ છે, પગથિયાં છે, તે કુલ કેટલા બનાવવામાં આવેલ છે? 204. ત્યારબાદ અમે અનાજના કોઠાર, નૂરીશાનો મકબરો વગેરે જોયા અને દીદી પાસે જાણકારી મેળવી. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર તમને સમજણ પડી ગઈ હશે. એ બદલ હું આભાર વ્યક્ત કરું છું. બાકી પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અસ્તુ.